वर्णिवेशरमणीय दर्शनं मन्दहासरुचिराननाम्बुजं पूजितं सुरनरोत्तमैर्मुदा धर्मनन्दनमहं विचिन्तये। असतो मा षड्गमय तमसो मा ज्योतिर्गमय मृत्युर्मा अमृतं गमय। ओम शांति शांति शांति। આજની જ્ઞાન સભાની અંદર પધારનારા બધા જ ભગવત ભક્તોને વેદાંતાચાર્ય પુરાણ ઇતિહાસાચાર્ય અમે ફિલોસોફી શાસ્ત્રી રાકેશભાઈના હેતપૂર્વક જય સ્વામિનારાયણ। છેલ્લી 29 જ્ઞાન સભાથી આપણે ભગવાનનો ભક્ત ભક્તિ માર્ગની અંદર જે 32 પ્રકારના અપરાધો કરે છે એ અપરાધોનું આપણે વિગતવાર દિગ્દર્શન કરતા હતા। આજે આ પ્રવચનનો અંતિમ દિવસ છે, એટલે કે ભક્તિ માર્ગના જે 32 અપરાધો જે આપણે વિગતવાર જોઈ આવ્યા તે પ્રવચનનો આજે અંતિમ દિવસ છે અને ત્યાર પછી આપણે નવા વિષયની ઉપર જશું। ભગવાન સ્વામિનારાયણ શિક્ષાપત્રીની અંદર તસ્યૈ સર્વદા ભક્તિ કર્તવ્યા મનુજૈર્ભુવિ આ વચન દ્વારા ભક્તિની ઉત્કૃષ્ટતા બતાવે છે અને ભગવત પ્રાપ્તિ માટે એને મુખ્ય સાધન તરીકે કહે છે। પરંતુ આ ભક્તિ જે છે એ ધર્મ વગર ક્યારેય પણ ન કરવી એવી ભગવાન પોતે શિક્ષાપત્રીમાં જ આજ્ઞા આપે છે। ધર્મેણ રહિતા કૃષ્ણ ભક્તિ કાર્ય ન સર્વથા, એટલે કે ભગવાનની ભક્તિ જે છે એ ધર્મ રહિત ક્યારેય પણ ન કરવી એવી ભગવાન શ્રી હરિની આજ્ઞા છે। ને એ ભક્તિ માર્ગની અંદર જે મોટા મોટા અપરાધો જે છે, જે અપરાધોને કારણે એ ભક્તિ જે છે એ મનુષ્યના હૃદયની અંદર યથાર્થ રૂપે ફલીભૂત નથી થતી, માટે એ અપરાધોથી હંમેશા બચવું ભક્તો, આ સિદ્ધાંત વાત છે। અમુક દેશમાં કે અમુક કાળમાં કે અમુક અવસ્થામાં જ આ ભક્તિ થાય એવો નિયમ નથી ભક્તો। સર્વ દેશની અંદર સર્વ કાળમાં શૌચ વિના પણ ભગવાનનો ભક્ત જે છે એ ભગવત સ્મરણ અર્થાત કે ભક્તિ કરી શકે છે। શાસ્ત્રોની અંદર કહ્યું છે, ચક્રાયુદ્ધસ્ય નામાની સદા સર્વત્ર કીર્તયેત ના શૌચન કીર્તનમ તસ્ય પવિત્રમ ભગવાન હરિ। આ વચનથી સ્પષ્ટ રૂપે કહ્યું છે કે કોઈ પણ અવસ્થાની અંદર, કોઈ પણ કાળની અંદર, અશૌચની અંદર, અપવિત્ર અવસ્થાની અંદર પણ ભગવાનનો ભક્ત જે છે એ ભગવત સ્મરણ કરી શકે છે। ભગવાન સ્વામિનારાયણ પણ સત્સંગી જીવનની અંદર ચતુર્થ પ્રકરણની અંદર આચાર્ય દીક્ષાની અંદર સ્પષ્ટ રૂપે કહે છે, ગુણાક્ષર તતો મંત્રમ જપતુમ સર્વત્ર સર્વદા, કે 6 અક્ષર વાળો જે સ્વામિનારાયણ મંત્ર જે છે એ કોઈ પણ અવસ્થાની અંદર તમારે એનો જપ કરવો। અશુદ્ધ અવસ્થા હોય કે શુદ્ધ અવસ્થા હોય, કોઈ પણ કાળની અંદર, કોઈ પણ દેશની અંદર, ચાહે એ દેશ અપવિત્ર હોય, ચાહે એ કાળ અપવિત્ર હોય, તો એનો કોઈ નિયમ નથી। કોઈ પણ કાળની અંદર એ ભગવત સ્મરણ જે છે એ તમે કરી શકો છો એવું ભગવાન સ્વામિનારાયણ પણ પોતે કહી રહ્યા છે। માટે ભક્તિને બીજા દેશકાલ આદિક જે છે એ બાધિત નથી કરી શકતા। ભક્તિ કોઈ પણ દેશની અંદર, કોઈ પણ કાળની અંદર અને કોઈ પણ અવસ્થાની અંદર કરી શકાય છે, એ સિદ્ધાંત વાત છે। બીજા જે સાધનો જે છે તે તો દેશ, કાલ, અવસ્થા, શૌચ આદિકની અપેક્ષા રાખે છે ભક્તો, પરંતુ ભક્તિની અંદર આ બધા દેશકાલાદિકની અપેક્ષા નથી। કેમ? તો ભક્તિમાં સર્વશક્તિ ભગવાન જ વિષય હોવાથી તેમના પ્રભાવને લીધે કોઈ પણ વિઘ્ન આવતું નથી ભક્તો। ઇતર કર્મના અનુષ્ઠાન તમે કરતા હો ત્યારે એની અંદર
દેશની અપેક્ષા, કાળની અપેક્ષા, દ્રવ્યની અપેક્ષા, બ્રાહ્મણની પવિત્રતા, મંત્રની પવિત્રતા, યજમાનની પવિત્રતા ઇત્યાદિકની એ કર્મ જે છે એ અપેક્ષા રાખે છે. પરંતુ ભક્તિની અંદર એવી કોઈ અપેક્ષા નથી. ઇતર કર્માદિકના અનુષ્ઠાનની અંદર દેશ કાલાદિક જો અશુદ્ધ હોય તો એની અંદર વિઘ્ન આવે ને આવે. પરંતુ ભક્તિ માર્ગની અંદર ભગવાન જ વિષય હોવાથી કોઈ વિઘ્ન આવતું હોય તો એ ભગવાનના પ્રતાપથી એ વિઘ્ન જે છે એ સમાપ્ત થઈ જાય છે. ભગવત સ્મરણ એવું છે કે અપવિત્ર અવસ્થાની અંદર પણ તમે એ ભગવત સ્મરણ જો કરતા હોવ તો એ અપવિત્ર અવસ્થાને પણ એ પવિત્ર કરી દે છે. અપવિત્રો પવિત્રો વા, વિષ્ણુ સહસ્ત્ર નામની અંદર આ વાત લખેલી છે ભક્તો. કહેવાનું તાત્પર્ય એ કે ભક્તિની અંદર પરબ્રહ્મ પરમાત્મા એ સ્વયં વિષય છે અને એ ભક્તોની રક્ષા કરનારા પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ હોવાથી એ ભક્તિની તથા ભક્તની રક્ષા એ પરબ્રહ્મ પરમાત્મા પોતે સ્વયં કરે છે. શાસ્ત્રની અંદર કહ્યું છે, રક્ષતે ભગવાન વિષ્ણુ ભક્તાનાત્મ શરીરવત. અર્થાત ભગવાન જે છે એ પોતાના ભક્તની રક્ષા કેવી રીતના કરે છે? તો જે પ્રમાણે પોતાના શરીરની રક્ષા ભગવાન કરે છે તે પ્રમાણે એ ભક્તની રક્ષા કરે છે. રક્ષંતિ તદ ભક્તિ મત પરેભ્યો મતશ્ચ. શાસ્ત્રોની અંદર આ વચન પણ જોવા મળે છે ભક્તો કે ભગવાન જે છે એ કેવલ ભગવત ભક્તની જ રક્ષા નથી કરતા, પરંતુ પરબ્રહ્મ પરમાત્મા એ ભક્તની ભક્તિની પણ રક્ષા કરે છે એવું શાસ્ત્રોની અંદર કહ્યું છે. અને ભગવાન સ્વામિનારાયણ પણ આ બાબતને અંત્યના 13મા વચનામૃતની અંદર પૂર્ણ રૂપે ટેકો આપે છે. ભગવાન સ્વામિનારાયણ કહે છે, અને આવી રીતની જે ભગવાનને વિશે પ્રીતિ તેણે યુક્ત એવો જ એ ભક્ત તેના જે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ તેની રક્ષાને તો એ ભગવાન પોતે જ કરે છે. જે પ્રમાણે ઇતર શાસ્ત્રોની અંદર કહ્યું છે કે ભગવાન જે છે પોતાના ભક્તની અને ભક્તિની રક્ષા કરે છે, તેમ ઉદ્ધવ સંપ્રદાયના માન્ય પ્રબંધ એવા વચનામૃતની અંદર પણ ભગવાન સ્વામિનારાયણ સ્વમુખે કહે છે કે એવો જે ભક્ત જે છે જે એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરે છે એના ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિની રક્ષા તો એ પરબ્રહ્મ પરમાત્મા પોતે કરે છે ભક્તો. માટે ભક્તોએ પોતાની રક્ષા તથા પોતાની ભક્તિની રક્ષાથી નિવૃત્ત થઈ જવું અને મન લગાવીને પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરવું. કારણ કે એ ભક્તિ માર્ગની અંદર જો વિઘ્ન આવશે તો એ વિઘ્ન જે છે એ પરબ્રહ્મ પરમાત્મા શ્રીમદ નારાયણ સ્વયં જ નાશ કરી દેશે. માટે નિશ્ચિંત થઈ જવું અને નિશ્ચિંત થઈને એ પરબ્રહ્મ પરમાત્મા જે છે તેનું સ્મરણ જે છે એકાંતિક ભાવે કરવું. કોઈ પણ જાતની ફલની આશા રાખવી નહીં. કારણ કે ફલની આશા જો રાખવામાં આવે તો એ ભક્તની ભક્તિ જે છે એ સકામની અંદર આવી જાય છે. સકામ ભક્ત જે છે એ બહુ વિચાર કરવા યોગ્ય છે. એ પોતે ભગવાનને સાધન બનાવીને ઇતર માયિક વસ્તુની ઈચ્છા રાખે છે. એટલે એની એક ક્રિયા જે છે એ વિચાર કરવા યોગ્ય છે કે ભગવાનને પણ સાધન બનાવી દે છે અને એ ભગવાનને સાધન બનાવીને જે જગતની અંદર નાશવંત વસ્તુ છે તેની એ અપેક્ષા રાખે છે. ત્યારે નિષ્કામ ભક્ત સાધન પણ ભગવાનને બનાવે છે અને સાધ્ય પણ ભગવાનને બનાવે છે કે હે પ્રભુ, તમારી પ્રાપ્તિની અંદર તમે જ ઉપાયભૂત થઈ જાઓ અને ભગવાનની ભક્તિ
જે છે, જેનાથી ભગવાન હંમેશા અભિન્ન છે, એને સાધન બનાવીને એ પરબ્રહ્મ પરમાત્માની ભક્તિ દ્વારા એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરવાનું લક્ષ્ય એ રાખે છે. માટે ભક્તો હંમેશા નિષ્કામ ભાવે એ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરજો. ક્યારેય પણ ફલની કામના રાખતા નહીં. પોતાના પરિવારની અને પોતાના જે સાધન છે ધર્મ, જ્ઞાન, વૈરાગ્ય અને ભક્તિ, એની રક્ષાથી નિવૃત્ત થઈ જજો અને એકાંતિક ભાવે એ ભગવાનનું ભજન કરજો. તો ભગવાન શ્રી હરિ તમારી પણ રક્ષા કરશે, તમારા પરિવારની પણ રક્ષા કરશે અને તમારા સાધનો જે છે તેની પણ એ ભગવાન જે છે એ રક્ષા કરશે. ભક્તો, સાધકે તો કેવલ ને કેવલ ભગવાનનું સ્મરણ જ કરવાનું છે. પૂર્વે થયેલા નરસિંહ મહેતા છે, મીરાબાઈ છે, ઇત્યાદિ જે ભક્તો જે છે તેના જીવન ચરિત્રો જુઓ તમે, તો એ ભક્તોની રક્ષા કરવા માટે ભગવાન પણ આવેલા છે, એની ભક્તિની રક્ષા કરવા માટે પણ પરબ્રહ્મ પરમાત્મા પધારેલા છે ને એ લોકો નિશ્ચિંતપણે આ સંસાર સાગરને તરીને એ પરબ્રહ્મ પરમાત્માની પ્રાપ્તિ કરી ચૂકેલા છે. આપણા જ સંપ્રદાયની અંદર આવેલા દાદા ખાચર આત્મનિવેદી ભક્ત છે. એણે તન મન ધન બધું ભગવાનને અર્પણ કરી દીધેલું હતું અને નિશ્ચિંત થઈ ગયા હતા. તો દાદા ખાચરના રક્ષા કરવાની જવાબદારી એ ભગવાન શ્રી હરિએ પોતે ઉઠાવી દીધેલી હતી. આ ઉપરાંત એના પરિવારની રક્ષા કરવાની જવાબદારી પણ ભગવાન શ્રી હરિએ પોતે ઉઠાવી દીધેલી. અને દાદા ખાચરના માર્ગની અંદર જેટલા પણ કોઈક વિઘ્ન આવે છે, અર્થાત કે ભક્તિ માર્ગની અંદર જે પણ કોઈક વિઘ્ન આવતા હતા, એ બધા જ વિઘ્ન નાશ કરવાની જવાબદારી ભગવાને પોતે ઉઠાવી દીધેલી. અને દાદા ખાચર જુઓ, નિશ્ચિંતપણે એ પરબ્રહ્મ પરમાત્માનું સ્મરણ કરતા હતા. માટે આપણે પણ યદ યદ આચરિતે શ્રેષ્ઠ તત્તત એ વિતરે જનઃ, આ ગીતા વાક્યને ધ્યાનમાં લવી, જેવું મોટા પુરુષો આચરણ કરી ગયા તે જ પ્રમાણે એના પછીના કનિષ્ઠ પુરુષો આચરણ કરે છે. આ વસ્તુને ધ્યાનમાં લાવી પૂર્વે જે દાદા ખાચર છે, મીરાબાઈ છે, નરસિંહ મહેતા છે, નામદેવ છે, એના દ્રષ્ટાંતોને વિચારી આપણે પણ આપણી ભક્તિ માર્ગના જે પણ કોઈ સાધનો છે એનાથી નિશ્ચિંત થઈ જવું, પોતાની રક્ષાથી પણ નિશ્ચિંત થઈ જવું અને બધું જ ભગવાનના ચરણની અંદર સમર્પિત કરીને આપણે એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરવું. ભગવાન જે છે એ અવશ્ય તમારી રક્ષા કરવા આવશે ને આવશે. કારણ કે રામાયણની અંદર સુંદર કાંડની અંદર એમણે પ્રતિજ્ઞા લીધી છે. સુકૃદેવ પ્રપન્નાત્મા, આ જે શ્લોક છે એના દ્વારા ભગવાન શ્રી રામ જે છે એ હનુમાનજીને સ્પષ્ટ રૂપે કહે છે કે જે પણ કોઈક વ્યક્તિ મારા વિશ્વાસે રહે છે તેની તો માતા જેમ બાળકની રક્ષા કરે છે એ પ્રમાણે હું એની રક્ષા કરું છું. અને આ વાત ભગવાન સ્વામિનારાયણે પણ વચનામૃતની અંદર કહી છે. ભક્તો, માટે હંમેશા નિશ્ચિંત થઈને એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરવું. સુકૃદેવ પ્રપન્નાય તવાસ્મી ઇતિ યાચતે અભયમ સર્વભૂતેભ્યો દદામ્યે તદ વ્રતમ મમ. આવું ભગવાન શ્રી રામ પોતે કહે છે કે જે એકવાર મારા શરણમાં આવીને અમો તમારા છીએ આમ કહી મારા થકી રક્ષણની પ્રાર્થના કરે છે, એવા એ શરણાગતને હું સમસ્ત પ્રાણીઓથી અભય કરી દઉં છું. આ મારું સદાને માટેનું વ્રત છે. આવું ભગવાન શ્રી રામ પોતે રામાયણની અંદર
યુદ્ધકાંડની અંદર 18મા અધ્યાયના 33મા શ્લોકની અંદર કહે છે. આ પ્રમાણે ભગવાનની ઉપર અતિશય વિશ્વાસ રાખી એકાંતિક ભાવે ભગવાનનું ભજન કરજો ભક્તો. અને ભક્તિ માર્ગની અંદર જે આવતા વિઘ્નો છે, એટલે કે આ 32 અપરાધ રૂપી જે વિઘ્નો છે, એ વિઘ્નોથી હંમેશા બચજો. ભગવાન શ્રી હરિએ જ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર તથા ભગવાન વેદવ્યાસજીએ પદ્મપુરાણના પાતાલખંડના 79મા અધ્યાયની અંદર આ 32 અપરાધો જે છે એ વર્ણન કરેલા છે. અને એના દ્વારા પરબ્રહ્મ પરમાત્મા ભગવાન શ્રી હરિ પોતાના આશ્રિતને સાવધાન કરે છે કે તમારે પણ પ્રેમ લક્ષણા ભક્તિનો અનુભવ કરવો હોય પોતાના જીવનની અંદર, તો આ 32 પ્રકારના અપરાધો જે છે તેનાથી બચજો. જો આ અપરાધો કરવામાં આવશે તો તમારી અંદર એ ભગવાનની ભક્તિ જે છે એ ક્યારેય પણ ફલીભૂત ન થઈ શકશે. ભગવાન સ્વામિનારાયણ સત્સંગી જીવનના ચતુર્થ પ્રકરણના 52મા અધ્યાયની અંદર સ્પષ્ટ રૂપે કહે છે કે આ 32 પ્રકારના અપરાધોમાંથી એક પણ અપરાધ થઈ જાય તો ભગવાનની ક્ષમા માગવી. અને એ દિવસે, એટલે કે જે દિવસે અપરાધ થઈ જાય તે દિવસે આપણે ઉપવાસ કરી દેવો. જે ઉપવાસ કરવાથી સાધક જે છે બીજી વખત આ અપરાધો કરવાથી બચશે. એટલે માટે ભગવાન સ્વામિનારાયણે ઉપવાસ કરવાનું વિધાન કરેલું છે. માટે આપણે આ બધા જ જે અપરાધો જે છે એ અપરાધોને હૃદયસ્થ કરી લેવા અને જીવનની અંદર ક્યારેય પણ આ અપરાધો આપણાથી ન થાય એનું ધ્યાન રાખવું. કારણ કે મનુષ્યનો સ્વભાવ જે છે એ એવો છે કે જે સ્થાનની અંદર એ વિષય વાસના ત્યાગ કરવા માટે આવે છે ત્યાં જ એ વિષય વાસના ભોગ પરાયણ થઈ જાય છે. અને એનું પરિણામ શું આવે છે? તો અન્ય ક્ષેત્રે કૃતમ પાપમ તીર્થક્ષેત્રે વિનશ્યતિ, તીર્થક્ષેત્રે કૃતમ પાપમ વજ્રલેવું ભવિષ્યતિ. કે બીજા સ્થાનોની અંદર કરાયેલું પાપ જે છે તો તીર્થમાં આવે ત્યારે એ નિવૃત્ત થાય છે, પરંતુ તીર્થ સ્થાનની અંદર આવીને જે પાપ કરાય છે તો વજ્રલેપ થઈ જાય છે. વજ્રલેપ એટલે એ પાપ કોઈ પણ પ્રાયશ્ચિતથી નિવૃત્ત નથી થતું ભક્તો. માટે મંદિરમાં આવીને હંમેશા આ 32 પ્રકારના જે અપરાધો જે છે એનાથી બચતા રહેવું. આપણાથી ક્યારેય પણ આ અપરાધ ન થાય એની પૂર્ણ કાળજી લેવી. તો જ ભગવાન શ્રી હરિની પ્રસન્નતા તમારા પર થશે અને એને લઈને એ પરબ્રહ્મ પરમાત્માના અનુભવથી તમે યુક્ત થશો. અન્યથા જો આ અપરાધો તમારા જીવનમાં થતા જ રહ્યા તો યાદ રાખજો ભક્તો, જે પ્રમાણે સાપ સીડીની રમતની અંદર તમે અમુક સ્થાનની ઉપર પહોંચી જાઓ અને ત્યાં સાપ હોય અને સાપ તમને ગળી જાય તો પુનઃ જ્યાં હતા ત્યાં તમે આવી જાઓ, અથવા તો એનાથી પણ નીચા સ્થાનની ઉપર તમે આવી જાઓ. તેમ આ ભક્તિ માર્ગ જે છે એ અસીધા વ્રત જેવો છે, તલવારની ધાર ઉપર ચાલવા જેવો આ માર્ગ છે. એ માર્ગની અંદર જો તમે સાવધાન ન રહેશો તો પછી એની અંદર બહુ જ મોટા મોટા વિઘ્ન આવશે. તમે કોઈ શંકા કરો કે ભાઈ હમણાં તો તમે એમ કહી ગયા કે ભક્તિ માર્ગની અંદર જે પણ કોઈક વિઘ્ન આવે છે એ વિઘ્ન ભગવાનની કૃપાથી ભગવાન જ સમાપ્ત કરી દે છે. તો પુનઃ આ ભક્તિ માર્ગની અંદર વિઘ્ન કેવી રીતના આવે? તો એમને કહેવાનું, એ શંકાકારને કહેવાનું કે ભક્તો ભક્તિ માર્ગની અંદર વિઘ્ન ન આવે ને એટલે જ માટે ભગવાન શ્રી હરિએ આ 32 પ્રકારના અપરાધો બતાવેલા છે અને એનું પ્રાયશ્ચિત પણ બતાવેલું છે.
જો અપરાધ થઈ જાય તો પ્રાયશ્ચિત કરી દો, જેથી કરીને તમે શુદ્ધ થઈ જાઓ, તો તમારી ભક્તિ જે છે એ નિર્વિઘ્ન થઈ જશે. એટલે ભગવાન શ્રી હરિએ આજે 32 પ્રકારના અપરાધો બતાવેલા છે કે જે અપરાધો કરવાથી મનુષ્યની ભક્તિ જે છે એ ફલીભૂત નથી થતી. એ અપરાધો ભગવાન શ્રી હરિએ એટલે માટે બતાવેલા છે કે એ સાધકના હૃદયની અંદર એ ભક્તિ દેવી જે છે એ પૂર્ણ રૂપે પ્રગટ થાય. માટે ભગવાન શ્રી હરિએ પહેલેથી જ વિઘ્ન આવતા પહેલા જ પોતાના આશ્રિતને સાવધાન કરેલો છે કે ભક્તિ માર્ગની અંદર જો તમે આ અપરાધો કરશો તો તમારા હૃદયની અંદર ભગવાનની ભક્તિ ક્યારેય પણ ફલીભૂત ન થશે. એટલે વિઘ્ન આવતા પહેલા જ ભગવાન શ્રી હરિએ પોતાના આશ્રિતોને સાવધાન કરેલા છે ભક્તો, જેથી કરીને એના જીવનની અંદર વિઘ્ન ન આવે. માટે ભક્તો અહીં સતત 30 દિવસ લગીન તમારી સન્મુખ ભગવાનનો ભક્ત ભગવાનના મંદિરની અંદર ભક્તિ માર્ગની અંદર 32 પ્રકારના જે અપરાધો કરે છે તેનું વિગતવાર નિરૂપણ કરેલું છે. મને આશા છે કે તમે લોકો બધા જ આ 32 અપરાધોને હૃદયસ્થ કરી લેશો અને હૃદયસ્થ કરીને એ પ્રમાણે વર્તશો તો હું સમજીશ કે મારો પરિશ્રમ જે છે એ સાર્થક થયો. આટલું કહીને હું મારી વાણીને વિરામ આપું છું. સર્વે સંતુ નિરામયઃ, સર્વે સુખીનો ભવંતુ, સર્વે ભદ્રાણી પશ્યંતુ, મા કશ્ચિત દુઃખ ભાગ ભવેત. અસ્તુ. જય સ્વામિનારાયણ. શ્રીપતિમ શ્રીધરમ સર્વદેવીશ્વરમ ભક્તિધર્માત્મજમ વાસુદેવમ હરે માધવમ કેશવમ કામદમ કારણમ શ્રી સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે સહજાનંદ સ્વામી મહારાજની જય. ભક્તો, આવતીકાલથી આપણે બધા નવા વિષયની ઉપર જશું અને એ વિષય છે ધર્મકુળનો મહિમા. આપણા ઉદ્ધવ સંપ્રદાયની અંદર આપણા જે ગાદીપતિ જે છે તેનો મહિમા આપણા સંપ્રદાયના માન્ય પ્રબંધો ઉપરાંત વાર્તા સાહિત્યની અંદર અને કીર્તનોની અંદર ખૂબ ગવાયો છે. તો આપણે આપણા સંપ્રદાયના ગ્રંથો દ્વારા તથા વેદવ્યાસજી ઇત્યાદિક મહર્ષિઓએ પોતાના ગ્રંથોની અંદર જે ગુરુનો મહિમા કહ્યો છે એના દ્વારા આપણે ગુરુનો મહિમા પણ જોશું અને સાથે સાથે આપણા બધા જ ત્યાગી ગૃહીઓના ગુરુ એવા આચાર્યશ્રીનો મહિમા પણ જે છે એ આપણે અવલોકન કરશું. ત્યાં લગીન બધા જ ભગવત ભક્તોને હેતપૂર્વક જય સ્વામિનારાયણ.